કારેલીબાગમાં મુખ્ય રોડ પર પડ્યો મોટો ભૂવો। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિક રહીશોના મતે આ સમસ્યા ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનમાં થતા વારંવારના લીકેજને કારણે સર્જાય છે। મરામત કામગીરીમાં બેદરકારી અને ગુણવત્તાના અભાવને લીધે ચોમાસા પહેલા જ રસ્તાઓની આવી દુર્દશા થઈ છે। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ એસી કેબિનમાંથી બહાર આવી શહેરની વાસ્તવિક સ્થિતિ તપાસે, ટેક્સ ભરતી જનતાને સલામત અને મજબૂત રસ્તા મળે તે સુનિશ્ચિત કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। આ વડોદરા શહેરનો કારેલીબાગ ચેપી રોગ જતો મુખ્ય રોડ છે અને ચેપી રોગના દરવાજા પાસે જ ગેટ પાસે જ અહીંયા ભૂવો પડ્યો છે। ભૂવા પડવાનું કારણ અહીંયા પાણી લીકેજ હોય કે ડ્રેનેજ લીકેજ હોય એના કારણે આ ભૂવો પડ્યો છે। પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ આ ભૂવા પડતા હોય છે જે લીકેજીસ હોય છે એ પહેલાં જ્યારે લીકેજ પડે ત્યારે વ્યવસ્થિત કામ નથી કરતા, તેના કારણે આ ભૂવા પડતા હોય છે। હજુ ચોમાસું આવ્યું નથી એ પહેલાં વડોદરામાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે। મુખ્ય રોડ છે તો વડોદરા શહેરમાં જે રીતે વડોદરાનું નામ ખડોદરા, ભુવાનગરી આ નામો પડ્યા છે તો આ ઉપનામ જે પડ્યા છે એને વડોદરા મહાનગરપાલિકા દૂર કરે અને વડોદરા શહેર જે સ્માર્ટ સિટીનું નામ મળે તો સ્માર્ટ સિટી બનાવે તેવી અમારી માંગ છે। સાથે અત્યારે નવા સત્તાધીશો હોય છે, મેયર, ચેરમેન, કમિશનર, એમને આપણે ગાડી આપી છે, પેટ્રોલ, ડીઝલ, ડ્રાઈવર બધું જ આપ્યું છે। તો હવે એ લોકો ઓફિસ છોડીને રોડ રસ્તા પર ફરે અને જ્યાં પણ આવી તકલીફો હોય તકલીફો દૂર કરે। જનતા જ્યારે વેરો ભરતી તો વેરાનું વળતર આપે, નક્કી કળતર આપે। સાથે અધિકારીને પણ વિનંતી છે કે એસી કેબિન છોડીને વડોદરા શહેરના તમામ રોડ રસ્તા પર ફરે અને જ્યાં પણ તકલીફો હોય, આગળ હજુ ચોમાસું આવી રહ્યું છે, તકલીફો પડવાની છે તો આ તકલીફો પહેલેથી દૂર કરે તેવી અમારી માંગ અને વિનંતી છે।